વિદ્યાર્થી મિત્રો, ટાટેટનું મેરિટ લિસ્ટ છે એ જાહેર જોવા મળી રહ્યું છે. મિત્રો, ભરતીની જાહેરાત છે સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ મેરિટ કેટલું રહેશે એના ઉપર આજે વાત કરવાના છીએ. મિત્રો, આટલા માર્ક્સ છે તમે કાયમી શિક્ષક છે એ થવાના છો. મિત્રો, એકવાર વિડીયો અંત સુધી નિહાળજો. તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ શેર કરવાનું પણ ભૂલવાનું નથી. તો આવી જ ઇન્ફોર્મેશન માટે મિત્રો લાઇક શેર જરૂર કરજો, કેમ કે આવી જ અપડેટો છે આપણી ચેનલના તરફથી તમને જોવા મળી જાય છે. ભરતી કેટલી આવી શકે છે, સંભવિત તમારો કટઓફ કેટલું હોઈ શકે છે એના ઉપર આજે વાત કરવાના છે. તો વિડીયો આપણે વધારે થોડોક 8 મિનિટનો થઈ જશે, એટલે અંત સુધી નિહાળજો અને તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો. ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક તમામ પ્રકારના એકાઉન્ટ છે જરૂરથી જોઈન કરી નાખજો. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો તમે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે દીપક સર દ્વારા અહીંયા આપણને એક ટ્વીટ છે એ અગાઉ આપવામાં આવેલી છે. તો ટ્વીટમાં શું જણાવેલ છે તો કે ગ્રાન્ટેડ ઉચ્ચતર પ્રાથમિકમાં શિક્ષક ભરતીનું જાહેરનામું 25 સપ્ટેમ્બર બહાર પડશે. મિત્રો, અહીંયા જાહેરાત જોવા મળી રહી છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીનું જાહેરનામું 11 ઓક્ટોબરે જાહેર કરશે. સરકારી શાળાના શિક્ષકો ભરતી અંગે કોઈ સ્પષ્ટતા નથી. તો મિત્રો, સરકારી જે શાળાઓની ભરતી છે એ ટૂંક સમયમાં આવશે, એટલે કે પહેલાં ગ્રાન્ટેડમાં કરવામાં આવશે, પછી સરકારીનું જે આરઆર છે તૈયાર થઈ રહ્યા છે એ પછી તમારી ભરતી કરવામાં આવશે. પરંતુ ઘણા એવા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે ભાઈ ભરતી તો આવવાની છે, તો મેરિટ કેટલું હોઈ શકે. તો આપણે મેરિટ ઉપર એક નજર કરીએ કે મેરિટ કેટલું રહી શકે છે. તો આપણે એક વાત કરીએ મિત્રો, તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે જ્ઞાન સહાયક માધ્યમિક વિષયવાર જગ્યાઓ, કેટલી ખાલી જગ્યાઓ પડી છે એની આપણે ઉપર ચલી માહિતી મેળવી. તો અહીંયા તમને વિષય લખેલો છે અને અહીંયા જગ્યા છે. તો જગ્યાઓ કેટલી ખાલી છે એના ઉપર વાત કરીએ તો યુગમાં કેટલી છે, 75 જગ્યાઓ છે. કોમ્પ્યુટરમાં 41 જગ્યા છે. સામાજિક વિજ્ઞાનમાં 1242 જેવી જગ્યાઓ જ્ઞાન સહાયકમાં અત્યારે ખાલી છે. હિન્દીની વાત કરીએ 235 જેટલી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. એવી રીતે મિત્રો આપણે સંભવિત કટઓફ માર્ક્સ 2024ની વાત કરીએ કે 2024માં કટઓફ માર્ક્સ કેટલું રહી શકે છે. માધ્યમિક વિભાગની વિષયની વાત કરીએ મિત્રો, જેમાં ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સાહસિક, કોમ્પ્યુટર અને સંગીત તમામ જે વિષયનો છે અહીંયા સમાવેશ થઈ જાય છે. તો હવે વિગતવાર એની માહિતી આપું મિત્રો. એના પહેલાં ઘણા એવા ઉમેદવારો છે એમના મનમાં સવાલ આવે છે ભાઈ ગ્રાન્ટેડની ભરતી આવી છે તો સરકારે સરકારી ભરતીનું જે આરઆર છે આપણને શા માટે એમને માહિતી નથી આપી. તો મિત્રો, ઘણા એવા ઉમેદવારોને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી રહ્યા છે કે અમને સરકાર ઉપર ભરોસો નથી, ભરતી આવી છે એવી આવી ટ્વીટો આપણને વારંવાર મળેલી છે, અગાઉ પણ ભૂતકાળમાં મળેલી છે. તો ભવિષ્યમાં આવું વર્તન છે એ સરકાર દ્વારા શું કરવામાં આવશે. બાકી મિત્રો, આપણે સરકાર ઉપર કોઈ પણ પ્રકારને જે આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરીએ એ ના કરી શકીએ, કેમ કે આવી અપડેટો છે આપણને વારંવાર મળતી રહે છે. તો ઘણા ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી રહ્યા છે કે ભાઈ સરકારની જે સરકારી ભરતી છે જે ગ્રાન્ટેડમાં આવી છે તો સરકારી ભરતી શા કારણે નથી આવી રહી. ઉમેદવારો પણ અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા આપણને માહિતીઓ આપી રહ્યા છે. તો એનો પણ વિડીયો લઈને આવી છે. હવે વધારે વાર ના કરતાં આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો તમે જોઈ રહ્યા 4 સંભવિત કટઓફ માર્ક્સ 2024 અંદાજી વિષય વાઇઝ સંભવિત જગ્યાની વાત કરીએ. વિષય છે જગ્યા, વિષય પછી સંભવિત જગ્યાઓ. ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો, અહીંયા 1100ની આસપાસ જગ્યા હોઈ શકે છે, વધઘટ થોડું થઈ શકે છે. વિષયની વાત કરીએ ગુજરાત 350, સામાજિક વિજ્ઞાનની વાત કરીએ 700 જગ્યા, હિન્દીની વાત કરીએ 200 જગ્યા, અંગ્રેજીની વાત કરીએ મિત્રો 500 અને સંસ્કૃતની વાત કરીએ તો 200 જગ્યાઓ જેવી આવી શકે છે. મિત્રો, આમાં થોડો પ્લસ વધારો થઈ શકે કેમ કે આપણે જ્ઞાન સહાયકના મેરિટ પ્રમાણે અહીંયા જે આ સંપૂર્ણ માહિતી છે મેરિટ લિસ્ટ લઈને આવ્યા છે. તો સંભવિત આટલી તમારી જગ્યાઓ આવી શકે છે. સાથે મિત્રો, આપણે મેરિટ કેટલું રહેશે આપણે વિગતવાર જે માહિતી મેળવી. તો અંગ્રેજી સંભવિત કટઓફ માર્ક્સ કેટલું રહેશે. તો મિત્રો, જનરલ કેટેગરીમાં 129 જેટલું રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે 128 જેટલું રહી શકે છે. મિત્રો, આમાં માઇનસ પ્લસ થોડું થઈ શકે છે, વધઘટ 5-10નો વધઘટ થઈ શકે છે. બાકી મેરિટ આટલું જ રહેશે. ઓબીસીની વાત કરીએ 127, એસટીની વાત કરીએ 126, એસટીની વાત કરીએ 121 જેટલું કટઓફ અહીંયા તમને જોવા મળી જશે. તો આથી અંગ્રેજીના તમામ જે ઉમેદવારો છે એમના માટે. હવે વાત કરીએ સંસ્કૃતમાં સંભવિત કટઓફ માર્ક્સ કેટલું રહી શકે છે. તો સંસ્કૃતના ઉમેદવારો છે એમના માટે વાત કરીએ, અહીંયા કેટેગરી મિત્રો લખેલી મેન્શન કરેલી તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, કેટેગરી છે. પછી આગળ આપણે વાત કરીએ તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે કેટેગરી સિવાય મિત્રો અહીંયા જનરલ, પછી અહીંયા કટઓફ માર્ક્સ લખેલું છે. તો જનરલની વાત કરીએ મિત્રો કે 139 પ્લસ હોય તો તમારો આવી શકે છે, માઇનસ થોડો ઘટાડો થઈ શકે છે કેમ કે જ્ઞાન સહાયકમાં જે ઉમેદવારો ફોર્મ નથી ભર્યા એ લોકો આવે તો આમાં થોડો વધઘટ થઈ શકે છે. 136 જેવી મિત્રો અહીંયા કટઓફ માર્ક્સ જોવા મળી શકે છે. ઓબીસીની વાત કરીએ તો ઓબીસીના ઉમેદવારો છે તો 135 પ્લસ તમારો કટઓફ માર્ક્સ છે તમને જોવા
મળી શકે છે. હવે વાત કરીએ મિત્રો એસસીના ઉમેદવારો છે તો એસસીનું કટ ઓફ તમારું 135 ઉપર રહી શકે છે, કેમ કે એસસીના ઉમેદવારો અહીંયા થોડા વધુ જોવા મળી રહ્યા છે. એસટીની વાત કરીએ 130 જેટલા કટ ઓફ તમારું રહી શકે છે. તો આ તો સંસ્કૃતની. હવે વાત કરીએ મિત્રો ગણિત વિજ્ઞાનની તો અહીંયા જનરલનું 140 પ્લસ રહી શકે છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ 140, ઓબીસીની વાત કરીએ 139, એસસીની વાત કરીએ 138, એસટીની વાત કરીએ 135 જેટલું કટ ઓફ રહી શકે છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. હવે મિત્રો ખાસ આ જે કટ ઓફ છે એ તમને આપ્યા છે, એના પહેલાં મિત્રો એક મહત્ત્વની બીજી અપડેટ આપી દઉં કે જે આ ભરતી મિત્રો આવવાની છે એ તમને જે શેડ્યુલ આપ્યું છે, પરંતુ આપણને એક ઓફિશિયલ નોટિફિકેશન છે આપવામાં નથી આવી, એટલે ઉમેદવારો છે અહીંયા અટવાઈ રહ્યા છે. હવે વાત કરીએ મિત્રો આમાં યોગ, કોમ્પ્યુટર અને સામાજિક વિજ્ઞાન, હિન્દી, જેમાં મિત્રો યોગ અને કોમ્પ્યુટર જે ભરતી નથી થવાની પણ એ પણ સાથે સરકારે લઈ લેવાની છે એ વાત છે, પરંતુ અત્યાર સુધીમાં ઓફિશિયલ અપડેટ આપણને કંઈ મળી નથી. તો ઓફિશિયલ અપડેટ મળે છે ત્યાં સુધી રાહ જોવાનું છે. બાકી મિત્રો આ ખાસ આમાં જગ્યાઓ કેટલી છે આપણે પહેલાં થોડીક વાત કરી લઈએ. તો જગ્યાઓ આપણને અહીંયા થોડી સંભવિતમાં વધારે જોવા મળી રહી છે. તો કેટલી છે એના ઉપર વાત કરીએ તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો જગ્યાઓ કેટલી છે તો કે તમે જે અપડેટ આપણને પહેલાં મળી હતી એમાં પડતા થોડી વધારે જગ્યા હોઈ શકે છે. ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો એના પહેલાં આપણે વાત કરીએ તો કે સામાજિક વિજ્ઞાન. મિત્રો સામાજિક વિજ્ઞાનમાં જ્ઞાન સહાયકમાં 1200 કરતાં પણ વધુ જગ્યાઓ અહીંયા ખાલી જોવા મળી રહી છે. તો એ જ્ઞાન સહાયકની જગ્યાઓ ખાલી છે એ મિત્રો કાયમી રીતે ભરવામાં આવશે એવી આપણને અગાઉ પણ જાહેરાત જોવા મળી હતી, અને એ જગ્યાઓ છે એ જલ્દી ભરવામાં આવે એવી પણ માહિતી જોવા મળી રહી હતી. તો જ્ઞાન સહાયકની એ જગ્યા 1200 છે, એ 1200 જગ્યા ઉપર ગ્રાન્ટેડમાં ભરતી આવશે, અને પ્લસ જે વચ્ચે મિત્રો એમાં સરકારીની જે ભરતી રહેશે સરકારી શાળાઓની એમાં મિત્રો ભરતી આવવાની છે. અંગ્રેજીની વાત કરીએ મિત્રો અંગ્રેજીમાં 500 થી 600 જેટલી જગ્યાઓ તમારી જોવા ટૂંક સમયે મળવાની છે. સંસ્કૃતની વાત કરીએ મિત્રો 300 જેવી જગ્યાઓ છે અહીંયા આપણને જોવા મળવાની છે. અને કટ ઓફની મિત્રો આપણે વાત કરી ચૂક્યા છીએ, કટ ઓફ તમારું આટલું રહેશે, આના કરતાં વધુ કટ ઓફ રહેશે, કેમ કે જે લોકો જ્ઞાન સહાયકમાં ફોર્મ નથી ભર્યા એ લોકો ફરી આ ભરતીમાં ભાગ લેશે, જેના કારણે થોડું કટ ઓફ રહી શકે છે. બાકી જે ઉમેદવારો જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યા છે મોસ્ટ ઓફલી જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરેલા જ છે, એટલે જેનાથી આપણે કટ ઓફ તૈયાર કર્યું હતું, અને આ કટ ઓફ ઇન્ફોર્મેશન છે આપણે ઓફિસિયલ લાવેલા છે. એટલે આઈ હોપ કે તમને સંપૂર્ણ માહિતી મળી ચૂકી છે મિત્રો, અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો તમારા બીજા કઈ સબ્જેક્ટનું આપણે લઈને આવીશું, તો ટાટ ટેટુનું ટાટ સેકન્ડરીનું લાવીશું, હાયર સેકન્ડરીનું કટ ઓફ લાવીશું, એટલે પ્રોપર તમને એક માહિતી મળી જાય કેટલું કટ ઓફ છે રહી શકે છે. તો હાયર સેકન્ડરીનું મિત્રો ટૂંક સમયમાં તમને મેરિટ આપણે ચેનલ ઉપર તમને જોવા મળી જશે. પછી એના ਜਿਹੜੇ વિદ્યા સહાયકનું લઈશું, ટેટ 1, 2નું લાવશો, ટાટ માધ્યમિકનું તમામ પ્રકારનું આપણે લાવીશું, 9, 10નું, 11, 12નું, પછી 1 થી 8 સુધીનું તમામ મેરિટ કટ ઓફ લઈને આવવાના છીએ. તો આઈ હોપ કે તમને માહિતી પૂરી મળી ચૂકી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ, નવી ભરતી સાથે, સરકારના નવા પરિપત્ર સાથે. જય હિન્દ, જય સંવિધાન.